માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અરેઠ ગામ ફાફડ ફળિયા ખાતે રહેતા શશિકાંતભાઈ નરેશભાઈ રાઠોડના મકાનમાં જુગાર રમતા 6 આરોપીઓને કુલ ₹2,11,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી શ્રી જે.એલ. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી શાખાના પોલીસ માણસો પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સ્મિતભાઈ રમેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાંજીભાઈ તથા હેડ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર શંકરભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મોજે અરેઠ ગામ ફાફડ ફળિયા ખાતે રહેતો શશિકાંતભાઈ નરેશભાઈ રાઠોડ નાનો તેના ઘરે કેટલાક ઈસમોને બહારથી બોલાવી લાવી નાણાં લઈ તેના મકાનમાં તેઓ તમામ ભેગા મળી પૈસા વડે ગંજીબાનાનો હાર જીતનો જુગાર રમી અને રમાડી રહેલ છે. હાલ જુગાર રમવાનું ચાલુ જ છે તેવી ચોક્કસ બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા સ્થળ ઉપર 6 આરોપીઓ પકડાઈ ગયેલ. સદર આરોપીઓ ગંજીપાના વડે પૈસાવતી 3 પત્તીનો હાર જીતનો જુગારના રમતા અને રમાડતા હોય. જે જુગારના દાવ ઉપરના નાણાં ₹3,500 તથા અંગઝડતીમાંથી મળી આવેલ નાણાં ₹1,07,500 તથા મોબાઈલ ફોન નંગ 6 જેની કિંમત ₹1 લાખ મળી કુલ કિંમત ₹2,11,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ શશિકાંતભાઈ નરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 32 ધંધો દુકાન રહે અરેઠ ગામ ફાફડ ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત. રજનીકાંતભાઈ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ 41 ધંધો પથ્થરની ખાણમાં મજૂરી કામ રહે ઉટેવા ગામ ગામિત ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત. સુનિલભાઈ જીવણભાઈ સવાણી ઉંમર વર્ષ 31 ધંધો કન્સ્ટ્રક્શન રહે માંડવી ઘર નંબર 176 ગોપાલનગર સોસાયટી તાલુકો માંડવી જિલ્લો સુરત. દીપુલભાઈ ભીખુભાઈ પટેલ ઉંમર વર્ષ 31 ધંધો નોકરી રહે અરેઠ ગામ ગણેશનગર ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત. પિયુષકુમાર હરીશભાઈ મોદી ઉંમર વર્ષ 32 ધંધો વેપાર રહે અરેઠ ગામ ફાફડ ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.